क्या पहचान है हमारी, ना पूछो जमाने से कि क्या पहचान है हमारी। हम सब की सिर्फ एक ही पहचान है, हम सब हिंदुस्तानी और ये तिरंगा है हमारी शान। નમસ્તે, મારું નામ જગતિયા પરમ છે। હું આજે તમને ભારત દેશ વિશે થોડું જણાવીશ। આજનો આ દિવસ એટલે કે ભારત માટે આઝાદીનો સુવર્ણ દિવસ। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયાના 77 વર્ષ વિકાસ સાથે પૂર્ણ કરીએ છીએ અને 78મા વર્ષનો પ્રારંભ કરીએ છીએ। ત્યારે આપણે યાદ કરવાનું કે 1947ના રોજ 80 લાખ શરણાર્થીઓની વ્યવસ્થાના પ્રશ્નથી લઈને મંગળયાન અને ચંદ્રયાનને અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂકવાની આ યાત્રા એ આઝાદી સાથેના સમન્વિત વિકાસની એક તસવીર દર્શાવે છે। ગુજરાતીમાં કહેવાયું છે કે કદમ અસ્થિર હો જેના એને કદી રસ્તો નથી મળતો, કદમ અસ્થિર હો જેના એને કદી રસ્તો નથી મળતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો। અંગ્રેજોએ ગુલામીના અંદાજે 200 વર્ષ જેટલો રાજ કર્યો। એ સમયગાળા દરમિયાન આપણા પૂર્વજોએ અસહ્ય વેદના સહન કરી અને કેટલાક એવા ગણી ન શકાય એવા, અને જો ગણવા બેસીએ કે લખવા બેસીએ તો નોટના પાનાય પૂરા ન પડે એટલા મહાન નેતાઓ, મહાન ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે। માત્ર એની એક જ ચાહના હતી કે મોતને ભેટવું પડે તો મોતને પણ ભેટી જઈશું, મોતને ભેટવું પડે તો મોતને પણ ભેટી જઈશું, પણ જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ચેનથી નહીં બેસીએ, જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેનથી નહીં બેસીએ। ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુખદેવ, રાજ્યગુરુ, રાણી લક્ષ્મીબાઈ, ભીખાઈજી કામા વગેરે જેવા અનેક અગ્રગણ્ય ક્રાંતિકારીઓએ ભારતને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે અને જેનું સુવર્ણ પરિણામ આપણે સૌ અહીં ભોગવી રહ્યા છીએ। આ વાતમાં શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા વિના ન રહેવાય। ગુજરાતનું એવું રત્ન કે જેણે રાજ કરતા અંગ્રેજોની ધરતી પર રહીને ભારતની આઝાદીની લડાઈને વેગ આપ્યો હતો। અંગ્રેજોના ઘરમાં રહીને અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકવાની અને ભારતને આઝાદી અપાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા। એવો મહાન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા એ આપણા ગુજરાતી હતા। આપણે એ ભારત દેશના વારસદારો છીએ કે જ્યાં અંગ્રેજોની આંખો ઉઘાડવા માટે એ સમયની અંગ્રેજોની સંસદ પર બોમ્બ ફેંકીને ત્યાં જ આઝાદીના નારા ગુંજાવીને પોતાના પ્રાણને અંગ્રેજોને સોંપીને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા। હિન્દીમાં એક શાયરી છે કે नजारे नजरों से कहने लगे कि नैनों से बड़ी कोई चीज नहीं है, नजारे नजरों से कहने लगे कि नैनों से बड़ी कोई चीज नहीं है, तब मेरे दिल ने मुझे आवाज दी कि वतन से बड़ी कोई चीज नहीं है, तब मेरे दिल ने मुझे आवाज दी कि वतन से बड़ी कोई चीज नहीं है। क्या એ સમય કે જ્યારે ભારત વિદેશમાંથી ઘઉં મંગાવીને પોતાના લોકોનું પેટ ભરતો હતો, આજે એ જ ભારત આઈટી, વિજ્ઞાન, ટેકનોલોજી, બિઝનેસ અને ઉદ્યોગોના ક્ષેત્રે હબ બની રહ્યો છે। ભારતે વિશ્વમાં પોતાની જરૂરી અને અનેરી છાપ છોડી રહ્યો છે। મહાસત્તા ભલે ન હોય પણ તેનાથી પણ વિશેષ તાકાત આપણે ધરાવીએ છીએ। વિશ્વના મહાસત્તાઓએ ભારતના ચર્ચા વિમર્શને પ્રાધાન્ય આપ્યું છે। મહાસત્તા ભલે ન હોય પણ તેનાથી ઓછાઈ નથી, મહાસત્તા ભલે ન હોય પણ તેનાથી ઓછાઈ નથી। મને ગર્વ છે મારા ભારત દેશ ઉપર કે જેના વિકાસની કોઈ સીમા નથી, મને ગર્વ છે મારા ભારત દેશ ઉપર કે જેના વિકાસની કોઈ સીમા નથી। અને જો આ જ રીતે વિકાસ થતો રહ્યો ને તો એ સમય દૂર નથી કે જ્યારે ભારત દેશ વિશ્વની સૌથી મોટી મહાસત્તા બની જશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।